समाचार कवर निकलो बस निकलो કરી છે રોડ રસ્તા ખરાબ છે આપણે રજૂઆત કરી છે આપની શું માંગ છે ને આપણી સાથે કેટલા મંડળ જોડાયેલા છે અમારી સાથે હરીશભાઈની સાથે જેવા અમારા કે 2 મંડળ બીજા જોડાયા છે મારું સાઇડ એન્ડ સર્વિસ લાગે છે અંબે યુવક મંડળ અમારું ગ્રુપ છે જેમ કે હરીશભાઈ એવું કહે છે કે રોડ રસ્તાની મને એની લીધે અમે પણ આવતા વર્ષ ગણપતિ અમે વિસર્જન કરશું કેટલી વાર આપ રજૂઆત કરીને કોઈ અધિકારી અહીંયા સ્થળ પર આવ્યા છે સ્થળ પર હજી તો કોઈ આવ્યા જ નથી અને બીજાની કામગીરી થાય છે અમે જેટલી વાર જઈએ તેટલી વાર અમને એવું કહે છે કે તમે સારું બતાવો આ બતાવો પણ મતલબ કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને તો આપણી શું માંગ છે અમને તે જ બસ કે અમારું રોડ રસ્તા અને બધું સરખું કરે તો જ અમે કાઢશું નગર પછી નેક્સ્ટ ટાઈમ અમે આવતા વર્ષ સુધી અમે વિસર્જન કરશું આ વર્ષનો કોઈ પ્લાન નથી શું નામ તમારું મારું નામ પરેશ વાઘેલા કયું મંડળ છે કેટલા વર્ષથી સ્થાપના કઈ જગ્યા છે શું સમસ્યા છે આપણી જય શ્રી રામ જય ભીમ યુવક મંડળ છે અને આ એકતાનગર આજવા રોડ આંબેડકર નગર મરાઠી મોહલ્લો છે જે 1984 થી અમે લોકો વિસર્જન આપણે ગણપતિ બાપા બેસાડીએ છીએ અને એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં રજૂઆત કર્યા છે કે ગણપતિ બાપા આવે છે તો રોડ રસ્તા સીધા કરી આપજો પણ એ લોકો કહે છે કે કરી આલીશું પણ હજુ તક થયું નથી એટલે હવે વિચારી રહ્યા છે કે અહીંથી જતા લાવતા વખતે તો અમે એકદમ ફરાઈને લાયા જે જગ્યા પરથી અમે લાવીને બેસાડીએ છીએ એ જગ્યા પરથી નથી લાયા અમે આખું ફરાઈને લાયા પણ હવે અહીંથી જતા કેમ કે રસ્તો એટલો ખરાબ છે તો અહીંથી જતા મૂર્તિને લઈ જશું તો મૂર્તિ ખંડિત થશે અને એની બીક લાગે છે કે મૂર્તિ ખંડિત થાય એનું થોડું અમને બીક લાગે છે એના લીધે હવે અમે લોકોને વિચાર એવી છે અમે ટોટલી અમારા છોકરાઓને મળીને વાત કરી અમારા ગ્રુપ આપણે મંડળવાળાને એક જ કેવું છે કે હવે આપણે વિસર્જન નથી કરવા ગણપતિ બાપાને આવતા વર્ષ વિસર્જન કરીશું જ્યારે રોડ રસ્તા થઈ જશે કોર્પોરેશનને થોડું કોર્પોરેશન કરી આલશે તારે કરી દેશું અમે વિસર્જન અને હવે નહીં કરીએ કેમ કે અમે રજૂઆત કર્યા છતાં પણ આટલા વખત 1 મહિનાની ઉપરથી થાકી ગયા કે તમે રોડ રસ્તા કરી આલો પણ કોઈ જ નહીં અમને કોઈ સુવિધા નથી એકતાનગરમાં કોને સુવિધા છે અને કોને નથી એ દેખાય છે એટલે કોર્પોરેટરમાં હિતેન્દ્રભાઈને વાત કરી હતી પારુલબેન જેઠવા જોડે વાત થઈ બેન જોડે વાત થઈ પછી નૈતિક શાહ એમની સાથે રજૂઆત કરી પણ બધા એવું કે છે કે છારું તમને કોઈ દેખાય ને તો અમને બતાવો ને બીજા લોકોને છારું એકદમ કમ્પ્લીટલી છેકથી છેક તક કરી આલે છે રોડ રસ્તા ખાલી અમને જ માંગણી નહીં સંતોષ હોય તો ગણપતિ વિસર્જન નહીં કરીએ હવે અમે રોડ રસ્તા થઈ જશે ને એટલે આવતા વર્ષ કરીશું ત્યાં સુધી અમે ગણપતિ બાપાની પૂજા કરીશું અમારી સાથે રહેશે શું નામ તમારું મારું નામ હરીશ રાણીયા